જય દ્વારકાધીશ મિત્રો 3 બાળકોને જન્મ આપ્યા પછી જ્યારે વહુ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી હતી ત્યારે સાસુએ નિર્દયતાથી કહ્યું, તે તારા લાયક ક્યારેય હતી જ નહીં. અને એ જ પળે દીકરાએ પોતાના જ ઘરના સૌથી ખતરનાક કાવતરાને પહેલીવાર જોયું. મુંબઈના વલી ખાતે આવેલી મહેરા સુપરસેપ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 3 નવજાત બાળકોની પહેલી ચીસો ગુંજી ઉઠી. એ જ પળે તેમની માતા કાવ્યા મહેરાના શ્વાસ રૂંધાવા લાગ્યા. આઈસીયુની બહાર ઊભેલો રાઘવ મહેરા, દેશનો મશહૂર સ્ટીલ કિંગ, અબજોનો માલિક, એ માણસ જે કોઈ પણ સંકટમાં ક્યારેય ડગમગતો નહોતો, આજે ધ્રુજી રહ્યો હતો. થોડા કલાકો પહેલાં જ કાવ્યાએ 3 વારસદારોને જન્મ આપ્યો હતો. પરંતુ હવે ડૉક્ટરના મોંમાંથી નીકળેલું એ એક વાક્ય આખી હોસ્પિટલને હચમચાવી ગયું. મિસ્ટર મહેરા, તમારી પત્નીને ઝેર આપવામાં આવ્યું છે. રાઘવના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે તો હજુ સુધી એમ જ વિચારી રહ્યો હતો કે ડિલિવરીની જટિલતાઓને કારણે તેની હાલત બગડી છે. પરંતુ ના, આ કોઈ સામાન્ય દુર્ઘટના નહોતી. આ એક ક્રૂર સમજી વિચારીને ઘડાયેલું કાવતરું હતું. કોરિડોરના બીજે છેડે સફેદ સોફા પર બેઠેલી તાન્યા કપૂર રાઘવની કંપનીની સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ, ખૂબસૂરત, મહત્વાકાંક્ષી અને તેની જિંદગીમાં ઘૂસી આવેલી એ સ્ત્રી ચૂપચાપ મલકાઈ રહી હતી. તેના હોઠ પર બસ એક ગણગણાટ હતો. આખરે રાઘવની નજર તાન્યા પર અટકી ગઈ. બરાબર તે જ સમયે સુરક્ષા પ્રમુખ દોડતા આવ્યા અને બોલ્યા, સર, મેટર્નિટી વિંગના કેમેરા 43 મિનિટ સુધી બંધ હતા. સ્ક્રીન પર એન્ટ્રી લોગ ચમક્યો. વિઝિટરનું નામ તાન્યા કપૂર. રાઘવનું લોહી ત્રીજી ગયું. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. થોડા વર્ષો પહેલાં રાઘવ થાણીની સાંકડી ગલીઓમાં રહેતો હતો. પિતા નાના કોસ્ટ કટર દેવામાં ડૂબેલા ઘરમાં ક્યારેય પૂરતું રાશન નહોતું. પરંતુ કાવ્યા હંમેશા સાથે હતી. સરકારી હોસ્પિટલની સાધારણ નર્સ, ઓછું બોલવાવાળી પણ દિલની બહુ મોટી. જ્યારે રાઘવનો પહેલો બિઝનેસ ડૂબ્યો ત્યારે કાવ્યાએ પોતાની માતાની આખરી સોનાની બંગડીઓ વેચી દીધી, જેથી કર્મચારીઓના પગાર ચૂકવી શકાય. જ્યારે બધાએ કહ્યું રાઘવ માત્ર સપના વેચે છે, ત્યારે કાવ્યાએ તેનો સાથ ન છોડ્યો. પછી સફળતા આવી. આલિશાન ઘર, પ્રાઇવેટ જેટ, મીડિયા, સુરક્ષા. પરંતુ કાવ્યા એ જ રહી સીધી સાદી, ભરોસાપાત્ર, ઘરને ઘર બનાવનારી. ત્યારે આવી તાન્યા, તે જ દિમાગ મોંઘી મહત્વાકાંક્ષા, મીટિંગ, ડિનરમાં અને ડિનર યાત્રાઓમાં બદલાઈ ગયા. કાવ્યાએ ક્યારેય કોઈ સવાલ ન કર્યો. કદાચ તે બધું સમજી ચૂકી હતી. કદાચ તે બસ બાળકોની રાહ જોઈ રહી હતી. જ્યારે કાવ્યા ગર્ભવતી થઈ 3 બાળકોની માતા બનવાની હતી, આખું મીડિયા પાગલ થઈ ગયું. મહેરા સામ્રાજ્યના 3 વારસદારો. પરંતુ ગર્ભાવસ્થા સરળ નહોતી. હાઈ બ્લડ પ્રેશર, બેહોશી, વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું. તેમ છતાં કાવ્યા હસીને કહેતી, બધું ઠીક થઈ જશે. પરંતુ એ રાત્રે કશું જ ઠીક નહોતું. નિયોનેટલ આઈસીયુમાં સૌથી નાની બાળકીની હાલત અચાનક બગડી ગઈ. ડૉક્ટરે ડ્રીમ જોઈ અને તેમનો ચહેરો પીળો પડી ગયો. ઝેર માત્ર માતા સુધી સીમિત નહોતું.
આ બાળકી પણ એ જ નિશાના પર હતી. રાઘવની આંખોમાં હવે ડર નહોતો, પણ એક કઠોર આગ હતી. સુરક્ષા ટીમ આખી હોસ્પિટલમાં ફેલાઈ ગઈ. 2 કલાક પછી એક નર્સ પકડાઈ, જે રડતા રડતા કબૂલતા કરી રહી હતી, મને માત્ર દવા બદલાવવાનું કહેવામાં આવ્યું હતું. ઘણા પૈસા આપવામાં આવ્યા હતા. તેની આંગળી ઉઠી અને કોરિડોરના છેડે ઊભેલી તાન્યા તરફ ઈશારો કરી દીધો. ડૉક્ટરના હાથમાં એક કવર હતું. બેંક ટ્રાન્સફરની નકલો. મોકલનારનું નામ જોઈને રાઘવ જાણે પથ્થર બની ગયો. તાન્યા નહીં, સાવિત્રી મહેરા, તેની પોતાની માતા. હજુ રાઘવ કંઈ બોલી શકે તે પહેલાં જ હિલ્સનો અવાજ ગુંજ્યો. સાવિત્રી મહેરા અંદર આવ્યા. સજેલા ધજેલા, કઠોર આંખો, જાણે કોઈ બોર્ડ મીટિંગ થઈ રહી હોય. માં, તમે? રાઘવનો અવાજ તૂટી ગયો. સાવિત્રીએ આંખ પલકાવ્યા વિના જવાબ આપ્યો. એ સ્ત્રીએ તને નબળો બનાવી દીધો હતો. 3 બાળકો થતાં જ તું પૂરી રીતે એનો જ થઈ જાત. બરાબર એ જ વખતે આઈસીયુનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. ચહેરા પર આશ્ચર્ય હતું. મિસ્ટર મહેરા, તમારી પત્ની ભાનમાં આવી ગયા છે અને તેમની પાસે એક એવું સત્ય છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. શું કાવ્યાને પહેલેથી જ ખબર હતી કે કોઈ તેને મારી રહ્યું છે? ડિલિવરી પહેલાં તેણે કોનો અવાજ સાંભળ્યો હતો? અને સાવિત્રીની આસિસ્ટન્ટનો આમાં શું રોલ હતો? હોસ્પિટલની દિવાલો હવે માત્ર દવાઓની ગંધ નહીં, પણ ડર અને કાવતરાની મહેક ધરાવતી હતી. એક તરફ રાઘવનું સામ્રાજ્ય, બીજી તરફ તેની પત્ની અને 3 નાનકડા જીવ. કોણ જીતશે આ લડાઈ? કોણ હશે એ ગદ્દાર જે પરિવારને જ ગળી જવા માંગતો હતો? રાઘવ કોઈ વિચાર કર્યા વિના સીધો આઈસીયુમાં દોડી ગયો. બેડ પર કાવ્યા સૂતી હતી. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, છતાં તેની આંખોમાં કોઈ ડર નહોતો. એક અજીબસી મક્કમતા હતી. રાઘવે તેનો હાથ પકડી લીધો અને રડી પડ્યો. કાવ્યા, મને માફ કરી દે. મારી જ માએ. અને કાવ્યાએ ધીમેકથી રાઘવના હોઠ પર આંગળી મૂકી દીધી. રાઘવ, તમે ભૂલી ગયા છો કે હું એક નર્સ રહી ચૂકી છું. કાવ્યાનો અવાજ ધીમો પણ સ્પષ્ટ હતો. છેલ્લા 2 અઠવાડિયાથી મને જે દવાઓ આપવામાં આવતી હતી તેની અસર મને શંકાસ્પદ લાગી રહી હતી. મને ખબર પડી ગઈ હતી કે મારા શરીરમાં ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે. રાઘવ શસ્તબંધ રહી ગયો. જો તને ખબર હતી તો તે મને કેમ ન કહ્યું? કારણ કે મારે એ જાણવું હતું કે આ કાવતરા પાછળ કોણ છે અને તેનો મકસદ શું છે. કાવ્યાએ ઓશિકા નીચેથી એક નાનકડું પેન ડ્રાઈવ કાઢીને રાઘવના હાથમાં મૂક્યું. મેં મારા જ રૂમમાં એક નાનકડું કેમેરા અને માઇક્રોફોન છુપાવી રાખ્યું હતું. ડિલિવરી પહેલાં જ્યારે હું બેભાન થવાનું નાટક કરી રહી હતી, ત્યારે મને બધું જ સત્ય સંભળાયું. રાઘવે તરત જ હોસ્પિટલના લેપટોપમાં એ પેન ડ્રાઈવ ભરાવી. સ્ક્રીન પર જે વિડીયો પ્લે થયો તેણે રાઘવના હોશ ઉડાડી દીધા. વિડીયોમાં તાન્યા અને સાવિત્રી મહેરા કાવ્યાના રૂમમાં ઊભા હતા.
સાવિત્રી કહી રહી હતી, તાન્યા, આનું કામ પૂરું થવું જોઈએ. આ ત્રણેય બાળકો પેદા થાય એટલે આને રસ્તામાંથી હટાવી દેજે. રાઘવને કોઈ સીધી સાદી પત્નીની નહીં, પણ મારા ઈશારે ચાલતી વહુની જરૂર છે. પરંતુ અસલી આંચકો ત્યારે લાગ્યો જ્યારે સાવિત્રી રૂમની બહાર નીકળી ગઈ અને તાન્યાએ નર્સને પાસે બોલાવીને કહ્યું, માત્ર કાવ્યાને નહીં, બાળકોની ટ્રીમમાં પણ ઝેર ભેળવી દેજે. સાવિત્રી ડોશીને લાગે છે કે હું એની કઠપૂતળી બનીશ. જો કાવ્યા અને તેના વારસદારો મરી જશે તો રાઘવ સંપૂર્ણપણે તૂટી જશે અને ત્યારે હું તેનો સહારો બનીશ અને આખું મહેરા સામ્રાજ્ય મારું હશે. રાઘવની નસોમાં લોહી ઉકળી ઉઠ્યું. પોતાની જ માતાએ પત્નીને મારવા પૈસા આપ્યા હતા અને જે સ્ત્રી પર તેણે બિઝનેસમાં આંધળો વિશ્વાસ મૂક્યો હતો તે તેના નિર્દોષ બાળકોને મારવા માગતી હતી. રાઘવ આંખોમાં ખૂન સવાર કરીને આઈસીયુની બહાર આવ્યો. બહાર સાવિત્રી અને તાન્યા બંને ઊભા હતા. રાઘવનો ઈશારો મળતા જ તેની સિક્યુરિટી ટીમે તાન્યાને ચારે બાજુથી ઘેરી લીધી. રાઘવ, આ શું બકવાસ છે? તાન્યાએ બૂમ પાડી. બકવાસ તું છે તાન્યા, અને તારી રમત હવે પૂરી થઈ ગઈ છે. રાઘવે એ વિડીયો ક્લિપનો ઓડિયો આખા કોરિડોરમાં પ્લે કરી દીધો. તાન્યાનો ચહેરો સફેદ પડી ગયો. થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ અને તાન્યા અને પેલી ભ્રષ્ટ નર્સની ધરપકડ કરીને તેમને હાથકડી પહેરાવી દીધી. હવે રાઘવ પોતાની માતા સાવિત્રી તરફ ફર્યો. સાવિત્રીના ચહેરા પર હજુ પણ ઘમંડ હતો. મેં જે પણ કર્યું એ તારા ભવિષ્ય માટે કર્યું હતું. રાઘવ, સાવિત્રીએ કડકાઈથી કહ્યું, તમે મારા ભવિષ્ય માટે નહીં, તમારા ઘમંડ અને સત્તાના લોભ માટે મારા પરિવારને બાળી નાખવા માંગતા હતા. રાઘવનો અવાજ આખી હોસ્પિટલમાં ગૂંજી રહ્યો હતો. જ્યારે મારી પાસે કાંઈ નહોતું ત્યારે કાવ્યાએ પોતાની દાગીના વેચીને મને ઊભો કર્યો હતો. આ સામ્રાજ્યની અસલી હકદાર એ છે. આજથી મહેરા ઇન્ડસ્ટ્રીઝમાં તમારો કોઈ હિસ્સો નથી. તમે મારા ઘર અને મારી જિંદગીમાંથી કાયમ માટે બહાર છો. જો ફરી ક્યારે મારા બાળકો કે પત્નીની આસપાસ દેખાયા તો હું ભૂલી જઈશ કે તમે મારી માતા છો. સાવિત્રી મલ્હોત્રા મહેરા પાસે હવે કોઈ શબ્દો નહોતા. તેમનો ઘમંડ ચકનાચૂર થઈ ગયો હતો. તેઓ અપમાનિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા. 1 મહિના પછી મહેરા મેન્શનમાં આજે એક અલગ જ રોનક હતી. બાળકોના રડવાનો અને હસવાનો અવાજ આખા ઘરમાં ગૂંજી રહ્યો હતો. કાવ્યા હવે સંપૂર્ણપણે સ્વસ્થ હતી. રાઘવ ત્રણેય બાળકો સાથે રમી રહ્યો હતો. તેણે કાવ્યા તરફ જોયું અને તેની પાસે જઈને તેનો હાથ પકડી લીધો. જો તે દિવસે તારી નર્સ તરીકેની સૂઝબૂઝ ન હોત તો હું મારી આખી દુનિયા ગુમાવી બેસત. તે મને 1 વાર નહીં 2 વાર બચાવ્યો છે. કાવ્યા, રાઘવની આંખોમાં સાચો પ્રેમ અને પસ્તાવો હતો. કાવ્યાએ હસીને રાઘવના ખંભા પર માથું મૂક્યું. હવે કોઈ તાન્યા નહોતી, કોઈ ઝેરીલી સાસુ નહોતી. માત્ર એક પરિવાર હતો જેને કાવ્યાના મજબૂત પ્રેમ અને હિંમતે બચાવી લીધો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.
જય દ્વારકાધીશ.